મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તા સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. નમસ્કાર. અવાજ આવતો નથી. અવાજ નથી આવતો? દરેકને આવું છે કે? અમને તો આવે તો જેમને અવાજ નહીં આવતો હોય એ ફરીથી ચાલુ કરી દેજો, કદાચ તમારામાં મિસ્ટેક હોય. ઓકે. ખાસ સમય બાબતે હું વારંવાર તમને કહેતો રહીશ, કારણ કે એને જીતવાનો છે આપણે. આ ગીત જે હું વગાડી રહ્યો છું એ તમે એટલા ગીત પૂરું થાય એટલામાં તમે આવી જાઓ એના માટે જ હું વગાડી રહ્યો છું. 5 મિનિટ વગાડી રહ્યો છું. ઓકે. ગીત છે ને, એક શબ્દો છે ને થઈ જાય, અમુક અમુક શબ્દો નથી આવતા શકે છે ને, સંગીત તો આવતું જ નથી. એ શબ્દો જે બોલે છે ને સંભળાય કે પછી ખાલી ભૂલ દેખાતું હોય, જેને ખ્યાલ નથી આવતો. અવાજ નહીં આવતો ગીત પરત? હા, નથી આવતો સર. એટલે અવાજ ખાલી જે બોલે આવે છે, પાછળ જે સંગીત હોય ને એનો અવાજ નથી સંભળાતો, અને અમુક શબ્દો છે ક્યારેક ક્યારેક. બરાબર. આમ તો આવશે, પણ કવરેજના તકલીફના કારણે કવરેજ મારામાં તકલીફ નહીં આવે. મારે 300 BPS છે, બરાબર, પણ તમારે ત્યાં કવરેજના કારણે આવું થઈ શકે છે. ઓકે. મારો અવાજ ક્લિયર બધો ગીત હોય ને ત્યારે થતું હોય છે, કે ગીતમાં સેટિંગમાં એવું થતું હશે, ખાલી આવે ને સંગીતમાં કટ થઈ જતું. હા, ક્યારેક એવું બનશે કે મારે ફાઇલો વધારે ખુલ્લી હોય છે, એમાં ઓપન હોય કોઈ, હું ચાલુમાં પાછું કોઈ ઓપન ફાઇલ રહી ગઈ હોય તો ઓપન કરું છું, એમાં અટકી જશે, એટલે આવું ક્યાંક થશે. પણ હવે નહીં થવા દઉં, અગાઉથી હું મૂકી દઈશ, એટલે મારે 5 મિનિટ વહેલા કરવું પડે તો થઈ જશે. ઓકે. બાકીના જે ચહેરા નથી દેખાતા એ દર્શન આપે તો સારું. અને હું શરૂઆતથી કહી ચૂક્યો છું કે 1 કલાક માટે આપણે મારી સામે નજરો નજર, મારી સાથે મન મિલાવવાનું છે, જેથી ભણવાની મજા આવશે. એટલા માટે હું તમારા ચહેરા જોતો રહું અને ઓળખતો રહું, અને 1 કલાક દરમિયાન તૈયાર પણ થઈ જવાનું. કઈ અવસ્થા? તો કે જે અવસ્થા શિક્ષણ મેળવવાની અવસ્થામાં હોઈએ એ અવસ્થા તમારે 1 કલાક પૂરતી રાખવી. આ તમારું રેકોર્ડિંગ જે છે એ આપણે નહીં હોઈશું ત્યારે પણ કોઈક જોશે, બરાબર છે? એટલે એના માટે હું કહું છું. તો શરૂઆત કરીએ. આપણે વર્તમાને લટ યાની વર્તમાન કાળ, એને કહીએ છીએ લટ લકાર. એના પ્રત્યયો જોઈ ગયા. પ્રત્યય જોયા પછી એકાદ ઉદાહરણ ખાલી સહેજ સમજવા માટે લીધું છે. બાકી તો આપણે 4 લકાર, પરસ્મય પદ અને આત્મનેપદના પ્રત્યયો બનાવી લઈશું, સાધી લઈશું, અને પછી જે તે ધાતુ પર આવીશું. પણ સહેજ તમને ખ્યાલ આવે પ્રત્યયની સાથે કે કેવી રીતે રૂપ સધાય છે, એના માટે આપણે એક લીધું છે. હવે જ્યારે રૂપ સાધીએ ત્યારે વચ્ચે સંધિ પણ આવશે. સંધિ યાની છેલ્લે આવશે, અંતિમ. પહેલા અંગ કાર્ય આવશે, અને અંગ કાર્ય પૂરું થાય, બધું કાર્ય પૂરું થાય એટલે પછી જોડવાનું કાર્ય આવશે, જે સંધિનું કાર્ય કરે છે. એટલે પ્રત્યયો ફરી પાછા વર્તમાને લટ અને પરસ્મય પદના પ્રત્યયો યાદ કરી લઈએ. કોમન પ્રત્યયો જે છે તિંગ પ્રત્યયો, ટીપ્તશ્ચી, સિપ્તસ્થ, મિપ્પસ્મસ, ત આતામ જ, થા સાતામ ધમ, ઈટ વહી, મહિયંગ. આ આપણા કોમન 12 લકારને લાગનારા પ્રત્યયો છે. પીના વર્તમાન લટ પરસ્મય પદના પ્રત્યયો કેવી રીતે આપણે બનાવ્યા હતા, સાધ્યા હતા? હા સર. પ્રથમ પુરુષ વર્તમાન કાળ લટ લકારમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ, અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય મીપ. તીપ, સીપ અને મીપમાં ત્રણેયમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થતા પ્રથમ પુરુષ એક વચનમાં તી પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય બનશે, અને
ઉત્તમ પુરુષ એક વચનમાં પ્રત્યય. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય થસ. ઉત્તમ દ્વિવચન અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. આ ચારેય પ્રત્યયોમાં સ ની હલંત્યમ સૂત્ર સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે. સસસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક સંજ્ઞા હલંત ર રહેશે. ખર વસાનયો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થતા પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય બનશે તહ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય બનશે થહ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય બનશે વહ અને ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય બનશે મહ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય થી જીમાં ચોંત સૂત્રથી જના સ્થાને અંત થશે અને ઈ હોવાને કારણે અંતિ બની જશે, એટલે અંતિ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે થ જ રહેશે. આમ તી તહ અંતિ સી થહ થ મી વહ મહ પ્રત્યયો બનશે. બરાબર છે. ખૂબ સરસ. આગળ પ્રક્રિયા જ્યારે કરીશું ત્યારે આપણે કેટલાક સૂત્રો ઉમેરવા પડે છે, જેમાંનું એક ઉદાહરણ આપણી પાસે આવ્યું હતું, મીમાં આવ્યું હતું. અતો દીર્ઘો યઈ આવ્યું હતું. અને એ સૂત્રથી આપણે શું કરતા હતા, તો કે અદંત અંગ હોય અને યઈ વર્ણ પરમાં હોય ત્યારે અદંત અંગને જે રસ્વ હોય છે એને આપણે દીર્ઘ કરી દઈએ છીએ. અતો દીર્ઘો યઈ સૂત્રથી, એટલે પઠામી બની ગયું હતું. બરાબર છે. હવે એ જ ઉદાહરણને હું આગળ પૂરું કરું છું. પ્રત્યય તમે સાધી લીધા છે કે આપણે સાધી લીધા? હા, ભરત. સર એક આ થોડુંક સમજાણું છે મને. આ તો દીર્ઘ યજીમાંથી આવેલું છે. હજી આપણી શરૂઆત જ છે પ્રત્યયોને સિદ્ધ કરવાની. એમાં વર્તમાને લઠના પરસ્મય પદના પ્રત્યયો ટીસીમી કે તહ થહ વહ મહ અંતિ અને થ. હું બીજી રીતે પણ કહેતો રહીશ. આપણી રીત ઘણી છે યાદ રાખવાની. બરાબર છે. કે તી તહ અંતિ સી થ અથ મી વહ મહ સળંગ ક્રમમાં લઈએ ત્યારે. અને જે રીતે સૂત્રો પ્રમાણે સાધના કરીએ તો ક્રમ જે છે એ આડોઅવળો થશે. રામ વનમ ગચ્છતિ ગચ્છતિ રામ વનમ, ગમે તે રીતે કરો, અર્થ બદલાવાનો નથી, કારણ કે પ્રત્યયો સાથે જ ચાલે છે. એવી જ રીતે પ્રત્યયોમાં પણ બની રહ્યું છે કે એક સાથે જેમ કે 3 પ્રત્યયો સાધી દીધા. કયા? તો કે ટીપ, સીપ અને મીપ. એમાંથી અંતે પ આવી રહ્યો છે. એ પની હલંત્યમ સૂત્રથી આપણે ઈદ સંજ્ઞા કરી નાખી અને થઈ ગયા ટી, સી અને મી. પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન અને ઉત્તમ પુરુષ એક વચન. સાથે સાથે પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત થઈ ગયા. આગળ જતા જ્યારે પિત્ત ઇકારાંત અરે ઇગંત અંગ આવશે, ઇક અંત અંગ આવશે, ત્યારે ત્યાં ગુણ થશે. ગુણ પણ આગળ મેં વાત કરી છે, પાછળ જ્યારે આવશે ત્યારે કરીશું. એના કારણે પિત્ત અપિત્તને ધ્યાન રાખવું પડે છે. સાથે સાથે પિત્તમાં પણ 2 પ્રકાર પડી રહ્યા છે, અપિત્તમાં પણ 2 પ્રકાર પડ્યા છે, હલાદી પિત્ત અને અજાદી પિત્ત. એ જ રીતે અપિત્તમાં હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત એ આગળ આવશે. જે અપિત્ત છે એ ગીતવત થઈ જાય છે. મેં થોડીક કાલે વાત કરી હતી, પણ જ્યારે આવશે ત્યારે આપણે પાછા એને વિગતે જોઈશું. અચ્છા, ભરતને એમ કેવું છે કે અતો દીર્ઘો યઈ કેવી રીતે કામ કરતું હતું. બરાબર, તમને સૂત્ર ખોલીને બતાવું. આપણું ટાર્ગેટ એ છે કે અષ્ટાધ્યાયીને સિદ્ધ કરવાની છે. સિલેબસ પૂરો નથી કરવાનું, એ ધ્યાન રાખજો. આપણે આવી જશે વાંધો. અતો દીર્ઘો અહીંયા છે 7 3. બરાબર છે.
अतो दीर्घो यनि આ જે કઈ સૂત્રો 1 કલાક દરમિયાન ચાલે છે એને 23 કલાક તમને હું આપું છું. કેટલા આપું છું? 23 કલાક આપું છું. 1 કલાક મારો છે. એ 1 કલાકમાં જે કંઈ થાય છે એ 23 કલાકમાં તમારે પૂરું કરવાનું રહેશે. આને સિદ્ધ કરવું હોય તો જન્મોજન્મ એકવાર. બરાબર? પણ સમજીને કરવાનું છે, ગોખવાનું નથી. સમજશો તો બુદ્ધિમાં વધારો થશે, ગોખશો તો ઘટાડો થશે, ભ્રષ્ટ થશે બુદ્ધિ. બે એકબીજાના દુશ્મન છે. એટલે ધ્યાન રાખજો, ગોખતા નહીં, સમજજો. ના ખબર પડે ફરી પૂછજો. બરાબર છે? તો અહીંયા અતો દીર્ઘો યઈ આવું સૂત્ર છે. 7-3-101 7મા અધ્યાયમાં 3જા પાદમાં 101 નંબરનું સૂત્ર છે. આ શું કહે છે? પદછેદ નીચે આપ્યો છે. અતઃ, અતો જે છે ને ત્યાં સંધિ છે. સંધિ ચલાવી નથી એટલે હું ત્યાં ચર્ચા નહીં કરતો, પણ એ અતઃ છે. કોનું અતઃ છે? તો અતનું છે. ત હલંત છે, અત. અને અતનું રૂપ બન્યું છે અતઃ. ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ બન્યું છે. નામપદ જેને કહીશું, શુપ પ્રત્યય લાગે છે. શુપ પ્રત્યય આપણે આવતા હજી ઘણી વાર લાગશે. બધા મારી સાથે રહેજો, મન સહિત, બુદ્ધિ સહિત. બરાબર છે? ક્યાંય આડાવડા નહીં થતા. સહેજ પણ ચૂક્યા એટલે ગયા. અચ્છા, તો અતઃ એમાં શું લેવાનું છે? તો એનો અર્થ કરીએ છીએ આપણે અદંત અંગ કરીએ છીએ. શું કરીએ છીએ? અદંત અંગ કરીએ છીએ. હવે કોઈને ખબર ના હોય અદંત અંગ એટલે શું, તો કે પ્રકૃતિ અને વિકરણ પ્રત્યય અત્યારે આપણી પાસે આવે છે. પ્રકૃતિ જેને આપણે ધાતુ કહીશું, ધાતુ કહીશું. અને ધાતુ પછી તરત લાગનારો પ્રત્યય એ વિકરણ આવશે. એ વિકરણ જોડતા જે કંઈ બને છે એને આપણે અંગ કહીશું. એને આપણે અંગ કહીશું. એટલે અંગ કાર્ય, સૌથી પહેલા અંગ કાર્ય આવશે. અને અંગ કાર્યથી પહેલા ઈતકરણ આવશે. સૌથી પહેલા ઈતકરણ, ઔપદેશિક અવસ્થા હોવાને કારણે. પછી અંગ કાર્ય, અને અંગ કાર્ય પછી પ્રત્યય, અને પ્રત્યય લગાવ્યા પછી જોડવાનું કામ સંધિનું થશે. અંતે સંધિ થશે. સંહિતા જેને શબ્દ આવશે આગળ. તો અહીંયા અતઃ જે છે, અથ નું, અતનું. અને અતનો અર્થ કરીશું અદંત અંગ. કેમ અદંત અંગ કરીશું? અહીંયા ત જે છે અતમાં એ ત તપરકરણ છે. અ જ લેવાનો છે. અને અ લેવાનો એટલે કે અદંત અંગ લેવાનો છે. અંતે અ હોય. 4 ગણ ધાતુના જે 10 ગણ છે એમાંથી 4 ગણ એવા છે. પહેલો ભવાદી, ચોથો દિવાદી, છઠ્ઠો તુદાદી અને 10મો ચુરાદી. આ 4 ગણના ધાતુઓને વિકરણ પ્રત્યય લગાવીએ અને અંતે અ આવીને રહેશે. પરિણામે આ 1700 ધાતુ એ અદંત અંગવાળા છે. એટલે એનું પહેલું ગ્રુપ પડે છે. અને એ જ અદંત અંગને અહીંયા અત કહ્યું છે. અને અતનું અતઃ રૂપ બનાવ્યું છે, પદ બનાવ્યું છે. અહીંયા નીચે લખ્યું છે ષષ્ઠી. એ જ અહીંયા એનો અર્થ અહીંયા છે. અદંતસ્ય અંગસ્ય જે કર્યું છે ને અહીંયા, આ અદંતસ્ય અંગસ્ય એ કોનો અર્થ છે? અતઃનો છે. કોનો? અતઃનો. ષષ્ઠી વિભક્તિ એક વચન છે. ફરી પાછું ષષ્ઠી સ્થાને યોગા, આપણો નિયમ. યોગ થશે ત્યાં. ક્યાં યોગ થવાનો છે? અદંતસ્ય અંગસ્ય અંતિમ વર્ણસ્ય. અંતિમ વર્ણ, અંગનો અંતિમ વર્ણ. જેમ કે પઠ છે એ અંગ છે. અવિકરણ પ્રત્યય સપનો સપ વિકરણ પ્રત્યયનો અ જ્યારે ઉમેરાય છે પઠમાં, ત્યારે પઠ અ આવે છે અંતે. એટલે એ અદંત અંગ બન્યું. અને અંતિમ વર્ણ કયો છે? તો કે અ છે. તો એ અ શું થઈ જશે? દીર્ઘાદેશ થઈ જાય. દીર્ઘનો આદેશ થઈ જશે. આદેશ કહું છું, દીર્ઘ થઈ જશે. રસ્વ છે. પઠ અ રસ્વ છે, એનો આ થઈ જાય છે. પઠા આવું થઈ જાય છે. કેમ આવું થઈ જાય છે?
આવું કેમ થાય છે? તો કે છે એનું કારણ જવાબદાર અહીંયા પડ્યું છે. અહીંયા અહીંયા પ્રત્યાહાર છે. 42-44 પ્રત્યાહારો આપણે 14 માહેશ્વર સૂત્રમાં પડ્યા છે. એમાંનો અહીંયા પ્રત્યાહાર છે. હય અવરટ 5મું સૂત્રમાંથી ય લેવાનો અને જભય 8મા સૂત્રમાં ભ સુધી અહીંયા સુધી જવાનું છે. અહીંયા નીચે લખ્યું છે બરાબર. આદિર અંત્યન સહેતા અહીંયા તમને દેખાશે વર્ણો. આટલા વર્ણોમાંથી આપણી પાસે બે જ વર્ણો આવશે. એક મ આવશે, મકાર આવશે અને વકાર આવશે. આ બે જ આવશે. પણ યય વર્ણમાંનો વર્ણ પરમાં હોય ત્યારે યયાદિ સાર્વધાતુ કે પ્રત્યય પરે એમ કે છે. 11 વર્ણો છે યય પ્રત્યાહારમાં. યય આદિ, આદિ વગેરે. બરાબર છે. યયમાં કેટલા છે? 11 છે. 11 છે. સાર્વધાતુ કે પ્રત્યય પરે. સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે અહીંયા નીચે અનુવૃત્તિ તરીકે 7-3-87 માંથી સાર્વધાતુક લીધો છે. નીચે અંગ પણ અધિકાર અંગનો ચાલી રહ્યો છે. અંગસ્ય 6-4-1 થી શરૂ થાય છે અધિકાર. કોનો? અંગનો. સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે, પરમાં હોય પછી હોય ત્યારે, પર એટલે પછીમાં હોય ત્યારે, અંગની પછી. તો આપણી પહેલા તો સાર્વધાતુક પ્રત્યય કોને કહેવાય? ભરત, એ ખ્યાલ છે? હા સર, ધ્યાનમાં નથી આવ્યું. વચ્ચે 1-2 લેક્ચર ચૂકી ગયો હતો. ધ્યાન રાખો, હવે સાવધાન રહો. ટિંગ સિત સાર્વધાતુકમ સૂત્ર મેં આગળ ચલાવી, જો યાદ આવે તો સ્મૃતિ. ટિંગ સિત સાર્વધાતુકમ કે બતાવવું પડશે? બતાવી દઉં પછી પાછા અહીંયા આવીએ. અરે ટિંગ સિત સાર્વધાતુમ 3-4-113. અહીંયા ઝડપ થતી હોય તો તમે ખાલી સૂત્ર ક્રમ એટલો લખી લેવાનો. આ સૂત્ર શું કહે છે? આ સૂત્રની અંદર સાર્વધાતુક પ્રત્યય કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે, સંજ્ઞા આપી છે, નામકરણ આપ્યું છે. સાર્વધાતુક પ્રત્યય કોને કહેવાય? બરાબર છે. ધાતુને નહીં, પ્રત્યયની વાત કરું છું. સાર્વધાતુક પ્રત્યય કોને કહેવાય? બરાબર સમજી લેજો. આ ઘણી વાર હું ચર્ચા કરી ચૂક્યો છું. સંજ્ઞા સૂત્ર છે. 3-4-113મું સૂત્ર છે. સૂત્રનું નામ છે તિંગસિત સાર્વધાતુકમ. तिंशित सार्वधातुकम, तिंशित सार्वधातुकम, तिंशित सार्वधातुकम. એટલે મારી સાથે મનને જોડવાની વાત કરું છું. આત્મા પરમાત્મા સાથે જોડાય તેમ. અચ્છા, શું કે છે? તિંગ. ભરત, તિંગની ખબર છે? તિંગની ખબર છે? તિંગ કોને કહેવાય? 18. હું જેમને પૂછું એમને જ જવાબ આપવાનો, બીજા વચ્ચે નહીં પડવાનું. સહકાર નહીં આપવાનો. બરાબર? કેમ? તો કે એમને પણ શીખવાનું છે. અચ્છા, ટિંગ યાની સૂત્ર આપણું, સૂત્રક્રમ કયો છે? 3-4-78 કે 178? 78. 3-4-78 સૂત્રમાં 9-18 પ્રત્યયો આપી દીધા છે. કયા? ટિપ્તસ્થી, સિપ્થસ્થ, મિપ્વસ્મસ અપરસ્મય પદના અને તંગ, ત્યાં પણ પ્રત્યાહાર બને છે. ત આતામ જ, થાસ આતામ ધ્વમ, ઈટ વહી મહ્યંગ. આને કહેવાય શોર્ટમાં પ્રત્યાહાર બનાવીએ તો તિંગ થાય. આદિરંત્યન સહેતા. આવા 52 બને છે પ્રત્યાહાર. 42 તો 44 તો 14 માહેશ્વર સૂત્રોમાંથી. ઓકે,
હવે તિંગ યાદ રહેશે ભરત? હા સર. હા, સાવધાની. બરાબર છે. ઓકે, તો અહીંયા લખ્યું છે તિંગ લખ્યું છે, અને તિંગ લખ્યું છે એટલે એનો અર્થ શું કરીશું? 9 દુ 18 પ્રત્યયો, 9 પરસ્મય પદના અને 9 આત્મને પદના પ્રત્યયો, એને તિંગ કહીશું. પછી શીત કહે છે, અહીંયા જોજો બરાબર, પ્રથમા વિભક્તિ એક વચન બેને આ તિંગ શીત પદછેદમાં જુઓ. તિંગ યાની 9 દુ 18 પ્રત્યયો, આ લાઘવતા છે, ગાગરમાં સાગર ભરવો છે. અને શીત કોને કહીશું? ભરત એ યાદ છે? શીત, શીત કોને કહીશું? અવાજ નહીં, સ્પીકર ચાલુ કરો. શીત હા કોને? સર, આમાં ધ્યાન નથી. હે? તિંગ પ્રત્યે ધ્યાનમાં, શીત પ્રત્યેનું ધ્યાનમાં નથી રહ્યું મને. શીત કોને કહીશું? હેતલ, રાઠોડ, હેતલ. પ્રત્યય છે. હે? વિક્રમ પ્રત્યય. ના, શીત કોને કહીશું? શીત કોને કહીશું? આપણે વ્યાખ્યા સમજવી છે. નાની ઈટ સંખ્યા થઈ હોય સંજ્ઞા થતી હોય છે. જેને પૂછ્યું એને જ ફરી પાછું જેને કહું એને જ જવાબ આપો, બીજા કોઈ નહીં આપવાનો. નંદની, સોરી સર નંદની. હા, સની ઈત સંજ્ઞા થાય એને કહેવાય શીત. કની ઈત સંજ્ઞા થાય તો કિત, ગની ઈત સંજ્ઞા થાય તો ગીત. ઈત સંજ્ઞા થાય એટલી તો ખબર છે કે નહીં? ઈત સંજ્ઞા એટલે શું? ઈત સંજ્ઞા એટલે શું? વાર્તિક પ્રમાણ. હે હેતલબેન? વાર્તિક ના સૂત્ર પ્રમાણે. વાર્તિક તો ક્યારેક ક્યારેક આવશે. એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહે છે તે. ઈત 14 માહેશ્વર સૂત્રોમાં અંતિમ વર્ણ છે, હલંત્યમ સૂત્રથી જતા રહે છે. એ આપણે ઈતકરણ પહેલું પ્રકરણ આપણે 10 સૂત્રોનું લીધું. આગે પાઠ પીછે સપાટ થઈ રહ્યું છે. એને ઈત કહી છે, એને અનુબંધ કહીશું. બીજો શબ્દ ઈતકરણ કરવું એટલે શું? કે જે વધારાના છે એને કાઢી મૂકવાના. કાઢી મૂકવાના એટલે પ્રક્રિયા માટે. એ જતા રહે છે, તસ્ય લોપઃ દર્શનમ લોપઃ, પહેલી પ્રક્રિયા જ કરવાની છે. તો અહીંયા શીત, સની ઈત સંજ્ઞા થાય તે શીત. કયો સ છે? કયો સ છે? તો સ તો આપણા 3 છે. તાલવ્ય સ. જ્યાં સુધી કક્કો નહીં થાય પાયામાં ત્યાં સુધી આગળ જવાય એમ નથી. આ વર્ણશાસ્ત્ર છે, બરાબર છે? વાક્યશાસ્ત્ર કરતા વર્ણશાસ્ત્ર હજી આગળ જઈએ, સૂક્ષ્મ. અચ્છા, તો તિંગ શીત. હવે શીતની ખબર પડી ગઈ. શીત એટલે સની ઈત સંજ્ઞા થાય તે, અને ઈત સંજ્ઞા થાય એટલે શું? તસ્ય લોપઃ અદર્શનમ લોપ, તેનો લોપ થઈ જશે, તેના દર્શન થશે નહીં. નીચે ઘણા બધાના દર્શન થતા નહીં તેમ. એ તો અહીંયા વર્ણના દર્શન નહીં થતા, એ તો કાર્ય કરે છે, પણ તમારે તો કાર્ય નહીં થતું એવું થાય છે. અચ્છા, તિંગ શીત. સાર્વધાતુકમ, એને સાર્વધાતુક કહેવાય. ના સમજાય હજી, ફરીથી કહી દઉં. તિંગ પ્રત્યયો લકારના પ્રત્યયો છે, કાળના પ્રત્યયો છે, 9 દુ 18 પ્રત્યયો. એ 12 લકારમાંથી 4 લકારને જ્યારે લાગે છે, બરાબર સમજો. કયા 4 લકારને લાગે છે? કરમનભાઈ, વનોલ, કરમન. હા સર. તિંગ પ્રત્યયો કયા 4 લકારને લાગે ત્યારે એ સાર્વધાતુક તરીકે ઓળખાશે? રોશના પરમાર. લટ, લંક, લુક અને વિલી. બરાબર છે. બરાબર, જેમને ખબર નથી એ બરાબર સમજી લેજો. વર્તમાન એ લટ યાની લટ લકાર, પછી લંગ લકાર યસ્તન ભૂતકાળ બીજા ક્રમે આવશે.
અને ત્રીજો લોટ લગાર જેને આજ્ઞાર્થ કહીશું અને વિધિલિંગ વિધ્યર્થ કહીશું. આ 4 લકારને તિંગ પ્રત્યય જ્યારે લાગશે ત્યારે એ સાર્વધાતુક પ્રત્યય તરીકે ઓળખાશે પ્રહલાદ. અને બાકીના જે લકારો છે એટલે કે કાળ છે એમને તિંગ લકાર લાગશે ત્યારે એ આર્ધધાતુક કહેવાશે, સાર્વધાતુક નહીં કહેવાય, આર્ધધાતુક કહેવાશે. અને આર્ધધાતુક કહેવાશે ત્યારે સપવિકરણ કોઈ પણ વિકરણ પ્રત્યય જે તે ગણનો લાગશે નહીં, વિકરણ પ્રત્યય જ નહીં લાગે. પણ આ 4 લકારને જ્યારે તિંગ પ્રત્યય લગાવીશું ત્યારે 10 ગણના ધાતુની પ્રક્રિયા કરીશું ત્યારે જે તે ગણનો વિકરણ પ્રત્યય આગળ બેસશે. સમજાઈ ગયું આટલું? હા તો ના તો એટલો તો જવાબ આપો. હા સર. હે ભલે પછી પાછળથી ભૂલાઈ જાય તો યાદ કરી લેશું. ઓકે, તો સાર્વધાતુકમ અહીંયા છે. તિંગ સિત સાર્વધાતુકમ. ફરી એકવાર કહી દઉં છું. તિંગ પ્રત્યયો કયા? 9 દુ 18 4 લકારને લાગે છે. લટ, લંગ, લોટ અને વિધિલિંગને. ત્યારે એ જ તિંગ પ્રત્યય સાર્વધાતુક તરીકે ગણાશે અને એ સિવાયના બાકીના લકારને લાગશે ત્યારે એ આર્ધધાતુક બની જશે. સાર્વધાતુક બને ત્યારે એક વિકરણ પ્રત્યય વધારે ઉમેરાશે અને આર્ધધાતુક બની જશે ત્યારે વિકરણ પ્રત્યય નહીં આવે, ત્યારે ગણની જરૂર નહીં. આટલું બેઠું? હા. સાથે સાથે સનિહિત સંજ્ઞા થાય એવા પ્રત્યયો હોય, ધાતુને લાગનારા પ્રત્યયો જે છે, ધાતુને લાગનારા પ્રત્યયો કેટલા છે પ્રહલાદ? ધાતુને લાગનારા પ્રત્યયો કેટલા છે? 18. ધાતુને લાગનારા એ 18 તો માત્ર તિંગ છે. હું તિંગ કહું તો 18, પણ ધાતુને કહું છું. પણ ધાતુને કહું છું. 10 કો 11. પછી કયા કયા કહું તો મારી તકલીફ થશે. કોણ જવાબ આપશે નવામાંથી? હેતલબેન, ચાંદની? 21 પ્રત્યય. સર પ્રકૃતિ જેને કહીશું. તિંગ પ્રત્યય, સનદ પ્રત્યય, સ્પૃત પ્રત્યય એ જ. 4 પ્રકારના પ્રત્યય આવે. ફરી પાછો હું કહું છું 4 પ્રકારના બરાબર છે. હું જેને પૂછ્યું એ જવાબ આપવાનો. અરે મેં સર બધાને પૂછ્યું મળે, કોઈ જવાબ નતું આપી રહ્યું. હા, ઓકે. આપણે કુલ 7 પ્રત્યયો છે. કેટલા? 7 પ્રત્યયો છે. અને 7 પ્રત્યયોમાં કુલ 486 પ્રત્યયો કે 586? હવે તો હું એ ભૂલી ગયો છું તમારી સાથે સાથે. 75. કેટલા પાયલ? 486. 588 અથવા 4 કહ્યું સર આપણે. 486 586? 500 કહ્યું સર. ઓકે ઓકે 4 વખત સાંભળ્યું છે. ઓકે. હા ફરીથી ગણી કાઢી. હા, તમે અમને પહેલી વાર જ્યારે પહેલી બેન્ચમાં તમે 480 લખાયા છે, આ વખતે કર્યું ને એ વખતે તમે 586 હતા, એટલે બંને સાચા છે. ગણી કાઢીએ. 7માં વાર કેટલી? જુઓ, ધાતુને 4 પ્રકારના પ્રત્યયોમાં શરૂઆતમાં સનાદિ 12, સરવાળો કરતા રહેજો. સનાદિ 12, પછી તિંગ 9 દુ 18, કૃદંત 124 અને વિકરણ 21. આ 4 ધાતુને લાગનારા પ્રત્યયો. આ 4 ધાતુને લાગનારા પ્રત્યયો. પછી નામને લાગનારા પ્રત્યયો, એમાં સનાદિ 12 એ કોમન છે બંને માટે, બરાબર છે. પછી સુપ 21 અને તદ્ધિત 286
અને સ્ત્રી 10. હવે કેટલા થયા બધા થઈને? સ્પીકર ચાલુ કરો. સર મેં ગણ્યા નહીં તો અમને તો ત્યાં કોણે ગણ્યા? કોણે ગણ્યા? કોઈએ ગણ્યા? 504 હે 504 ફરી હવે હું મારું કેલ્ક્યુલેટર તમને બતાવું. મારું 504 કેટલા થયા? 504 જો હવે જો કેલ્ક્યુલેટર દેખાય છે તમને? સનાદી 12 બરાબર છે. પછી તિંગ 18 9 18 124 કૃદંત 124 કૃદંત અને 21 વિકરણ પ્રત્યય 21 બરાબર છે. અને પછી નામને લાગનારા સનાદી 12 સનાદી 12 તો ફરી નહીં લેતા એને, પછી જરૂર પડે તો લઈએ બરાબર. અત્યારે બાકી રાખીએ 21 શુભ બરાબર છે. 21 શુભ. શુભ. પછી તદ્ધિત તદ્ધિત 286 286 અને સ્ત્રી પ્રત્યય સ્ત્રી પ્રત્યય 10 492 થયા બરાબર છે. એમાં 12 ઉમેરવા જઈએ તો 504 504 બરાબર છે. 400 તદ્ધિત પ્રત્યય 206 છે કે પછી 275? હા એટલે 6 કાગા પાછા થશે. 6 કાગા પાછા થશે. કેટલાક કોમન આવે છે, જેમ કે ક્યુબ 3 જગ્યાએ આવે છે, પણ ત્રણેય જુદી જુદી જગ્યાએ કામ કરશે. એ આવશે ત્યારે બતાવીશું. પણ આ રીતે પ્રત્યયો છે. હવે એમાંથી પાછા એ શું થયું? કઈ થયું? ઓકે. ગણતરી પ્રત્યયો આપણે સાક્ષાત્કાર કરીશું એટલે ખબર પડશે. પણ ફરી પાછા જ્યાંથી અટક્યા પાછો તમને શરૂઆત કરાવું. હા સૂત્ર હતું ને તિંગસિત સાર્વધાતુકમ. અચ્છા, આ સૂત્ર શું કે છે? તિંગ પ્રત્યય 4 લકારને લાગે ત્યારે એ સાર્વધાતુક તરીકે કહેવાશે, અને બાકીના 6 લકારને લાગશે ત્યારે અર્ધાતુક તિંગ પ્રત્યય કહેવાશે. બંને વચ્ચે તફાવત શું મેઇન? તો કે સાર્વધાતુક તિંગ હશે ત્યારે વિકરણ પ્રત્યય લગાવવો પડશે જે તે ગણનો, અને અર્ધાતુક તિંગ હશે ત્યારે વિકરણ પ્રત્યય લગાવવાનો થશે નહીં. એની જગ્યાએ કોઈ બીજું જ આવશે, પણ પ્રત્યય તો આવશે. એ ત્યારે જોઈશું. અત્યારે સાર્વધાતુકની પછી શનિ સંજ્ઞા થાય. શનિ સંજ્ઞા થાય તિંગ તો બરાબર, પણ શનિ સંજ્ઞા કયા કયા પ્રત્યયોમાં થશે? તો કે સનાદીમાં એકેય નહીં હોય, 12માં એકેય નથી, કારણ કે ધાતુને લાગનાર પ્રત્યય સનાદી પણ છે. બરાબર છે. હા, તિંગ પ્રત્યય તો લાગશે ત્યારે વિકરણ તો લગાવવો પડે, પણ એનો જવાબ છે આપણી પાસે. તો કયો વિકરણ પ્રત્યય લગાવીશું? જેનો ન આપ્યો હોય એનો કર્તરી શબ્દ. કર્તરી પ્રયોગ કરીએ ત્યારે સપ વિકરણ પ્રત્યય, જ્યાં નહીં આપ્યો હોય એના માટે કર્તરી પ્રયોગ માટે. અચ્છા, પછી વિકરણ પ્રત્યયોમાં સ ની ઈદ સંજ્ઞા થઈ રહી છે. 6 પ્રત્યયોમાં થશે. 6 પ્રત્યયોમાં તો એ સિદ્ધ કહેવાશે, અને સિદ્ધ કે હોવાના કારણે એ પણ સાર્વધાતુક કહેવાશે, કારણ કે તિંગ સિદ્ધ આવું છે. અને કૃદંત કેટલા કૃદંત છે? 124 છે. એમાંથી 9 પ્રત્યય આવશે. કેટલા? 9, કે જેમાં શની ઈદ સંજ્ઞા થાય છે. તો એને પણ સિદ્ધ કહીશું, અને સિદ્ધ થવાને કારણે એ પણ સાર્વધાતુક થઈ જશે. થઈ ગયું આટલું ક્લિયર? તિંગ સિદ્ધ સાર્વધાતુકમમાં અહીંયા નીચે ગણતરી પણ કદાચ કરી હશે, હું માનું છું. આ કરી છે. ધાતુભ્યઃ વિહિતાઃ યુક્ત તિંગ પ્રત્યય તથા સિદ્ધ પ્રત્યયાઃ સાર્વધાતુક સંજ્ઞકાઃ સંતિ. બરાબર છે. આજે જસીબેન નહીં દેખાતા લાગે, નહીં તો એમનો અવાજ આવી જાત. અચ્છા, શું કે છે? નીચે જે લખ્યું છે જ કહું છું. ધાતોઃ વિહિતાઃ પ્રત્યયાઃ, ધાતુને વિહિત યુક્ત લાગનારા પ્રત્યય.
સાર્વધાતુક તથા આર્ધાતુક એતાદૃશઃ વિભાજિતઃ સંતિ. આ પ્રત્યયોને સાર્વધાતુક અને આર્ધાતુક કહીએ છીએ. બે ભાગ પડ્યા, સાર્વધાતુક અને આર્ધધાતુક. અનેન સૂત્રના એટલે કે આ સૂત્રથી સાર્વધાતુક સંજ્ઞા વિધીયતે. સાર્વધાતુક સંજ્ઞા એટલે નામકરણનું વિધાન કર્યું છે. બરાબર છે. હવે 3, 4, 78 અહીંયા આપ્યું છે સૂત્ર. એમાં આખું એક વચનમાં આખું પદ છે, એક જ પદ છે. 18 પ્રત્યયો છે, પણ એ 18 ને ભેગા કરી દીધા, એક જ પદ બનાવી દીધું, અને તે પાછું એક વચનમાં જ ટીપ્તસ્થી. બરાબર છે. તો એને આપણે શોર્ટ એને આપણે શોર્ટકટ કરી દઈએ. ભરત, પછી તમે તૈયાર કરજો નવરા પડો ત્યારે. તો એને તિંગ કહીએ છીએ. ઇતિ અનેન નિર્દિષ્ટાઃ તિંગ પ્રત્યયાઃ તથા યેસુ પ્રત્યયેસુ તથા જે પ્રત્યયોમાં સકારઃ ઇત્સંજ્ઞકઃ અસ્તિ, સકારની ઇત સંજ્ઞા થાય તે પ્રત્યયાઃ, તે પ્રત્યય સાર્વધાતુક સંજ્ઞકાઃ સંતિ. તેને પણ સાર્વધાતુક કહેવાય છે. બે જ બાબત છે. એક તિંગ પ્રત્યય, પણ એમાં શરત શું? એ શરત અહીંયા નહીં આપી. શરત આપી કે 4 લકારને લાગે તો જ એ તિંગ પ્રત્યય સાર્વધાતુક તરીકે કહેવાશે, અને સનિત સંજ્ઞા થાય ત્યારે પણ એ પ્રત્યય સાર્વધાતુક કહેવાશે. આટલું ખ્યાલ આવી. અને એની પણ ગણતરી કરી દીધી છે ફિક્સમાં, એ બી તમને નીચે બતાવી દઉં. તિંગ સિત સાર્વધાતુકમની જો અહીંયા તિંગ પ્રત્યય બરાબર 18, 9 દુ 18 અહીંયા લખ્યા છે, અહીંયા લખ્યા છે આર્ય આ તિંગ. પણ શરત શું? શરત શું પ્રહલાદ? એ સાહેબ 4 ગણો 4 લટ, લંગ, લોટ, વિધિ. એ શું? એ 4 શું છે? લકાર. લકાર. બરાબર. ઓકે. આ 4 લકારને યાની કાળને લાગે ત્યારે એ સાર્વધાતુક પ્રત્યય તરીકે ઓળખાશે, અને બાકીના લકારોને આ જ પ્રત્યયો તિંગ લાગશે ત્યારે એ આર્ધધાતુક બની જશે. હવે સાર્વધાતુક બને તો શું પરિસ્થિતિ સર્જાય? અર્જુન વિકર્ણ પ્રત્યય ઉમેરા. હે? હા પ્રહલાદ? વિકર્ણ પ્રત્યય ઉમેર આવશે, પેલામાં નહીં. વિકર્ણ પ્રત્યય કમ્પલસરી બેસાડવો પડશે. બરાબર? હા. પેલામાં નહીં બેસે. ઓકે. હવે સિત પ્રત્યયા, એને પણ સાર્વધાતુક કહીશું. સિત એટલે સની ઇત સંજ્ઞા થાય તેવા. હવે સની ઇત સંજ્ઞા કયા સૂત્રથી થાય છે? ખાલી વધારાનું પૂછી રહ્યો છું. હલંત્યમ સૂત્ર. હલંત્યમ સૂત્રથી સ અંતમાં હોય તો જ થશે, પણ મોટા ભાગે આગળ હોય છે. અહીંયા તમે પ્રત્યય જોશો, અહીંયા તો સ ક્યાં છે? આ વિકર્ણ પ્રત્યયો છે 6, 1 2 3 4 5 6 છે, વધારે 6 છે. તો એમાં સ દેખાય છે તમને? આ પ્રત્યય 6 છે, એમાં સ આગળ દેખાય છે, પાછળ દેખાય છે? આગળ છે. આગળ છે. તો હલંત્યમ સૂત્ર કામ આવશે? હે? લસત્વ તદ્ધિતે. લશકવ અતદ્ધિતે. લશકુ અતદ્ધિતે છૂટું પાડીએ ત્યારે એનાથી આ સનિત સંજ્ઞા થઈ જશે. આ બધામાં સનિત સંજ્ઞા થઈ જશે. તો એ સિત કહેવાય છે. અને આ સિત થવાના કારણે આને પણ કયું શું નામ આપીશું? આ પ્રત્યયનું શું નામ આપીશું? સાર્વધાતુક. સાર્વધાતુક પ્રત્યય. ઓકે. પછી કૃત પ્રત્યયમાં પણ સનિત સંજ્ઞા થઈ રહી છે. તો હવે તમારું ક્યાંક ક્યાંક સાચું પડશે હલંત્યમ. ક્યાંક ક્યાંક એટલે જેમ કે અહીંયા ચાનસમાં અને ખસમાં અને એસમાં, આ 3માં સાચું પડશે. હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ, દર્શનમ લોપ. પણ બાકીનામાં ક્યાં છે? સ તાલવ્ય સ આગળ છે, અને આગળ હોવાને આ કેટલા ગણી કાઢો? આ પ્રત્યય કેટલા છે? કૃત પ્રત્યયો 124 માંથી આ
આટલા પ્રત્યયોની સનિધ સંજ્ઞા થઈ રહી છે. કેટલા છે? 9. 9. 9 છે. બાકી કેટલા રહ્યા? 124 માંથી 9 કાઢી નાખીએ તો 115. એ 115 જ્યારે આવશે એ આર્ધધાતુક કહેવાશે. અને આ સાર્વધાતુક હોવાને કારણે અહીંયા શું પરિવર્તન આવશે પાછું? ભરત, આ એમાં વિકર્ણ પ્રત્યય એ કમ્પલસરી લાગશે. શીત હોવાને કારણે સાર્વધાતુક થાય છે, અને સાર્વધાતુક હોવાને કારણે અહીંયા પણ વિકર્ણ પ્રત્યય, આ તો વિકર્ણ પ્રત્યય કૃદંતમાં પણ બેસાડવો પડશે. ઓકે. એતાદૃશમ આહત્ય, આ બધા થઈને એટલે આ 9 * 18 અને આ 6 અને આ 9 33 થાય. 33 થાય. 33 થયા. આ 33 પ્રત્યયોને આપણે સાર્વધાતુક સંજ્ઞક કહીશું. સંજ્ઞક એટલે નામકરણ. આટલા 33 પ્રત્યયો કેવા છે? સાર્વધાતુક છે. પણ એના 3 વિભાજન થઈ ગયા. તિંગ પણ છે, વિકર્ણ પણ છે અને કૃદંત છે. કૃત પ્રત્યયા. ક્લિયર થાય છે? આટલું ક્લિયર થાય છે? હા સર. સર ઓકે. બાકીનું નીચેનું અત્યારે નહીં જાણતા. હાલ અત્યારે માત્ર તિંગ સિત સાર્વધાતુકમ અને એનું કાર્ય ક્લિયર. ભરત, બાકી બધાને? હું ભરતને કહું એટલે ક્લિયર સર. ઓકે. તો આગળ વધીએ. તિંગ સિત સાર્વધાતુકમ. બરાબર છે. અને સાર્વધાતુક પછી વિભાજન પાછું શું થઈ રહ્યું આપણા માટે? આ જ પ્રત્યયોને જે તિંગ પ્રત્યયો ધાતુને લાગનારા, વર્તમાને લટ લકાર ને જે 18 પ્રત્યયો લાગશે, પરસ્મય પદને 9 અને આત્માને પદને 9, એ સાર્વધાતુક તરીકે ગણાશે તિંગ. અને પછી એના વિભાજન જ્યારે આપણે એને પ્રત્યય સાધીએ છીએ ત્યારે પિત્ત અને અપિત્ત બને છે. પિત્તમાં પાછા 2, હલાદી પિત્ત, એ જ રીતે અપિત્તના પણ 2 પડે છે. અપિત્તના પણ 2 પડે છે. હલાદી પિત્ત અને પડે છે. જ્યારે જ્યારે પિત્ત આવશે ત્યારે ઈગંત અંગ આવશે આગળ. ઈક અંત. ઈક આ પ્રત્યાહાર છે. આ પ્રત્યાહાર ત્યારે ગુણ કરવાનો થશે. અને ગુણ એટલે શું એ આગળ આપણે સમજીશું. એના કારણે પિત્ત અને અપિત્તને ધ્યાન રાખવા પડશે. બરાબર. જ્યારે આવશે ત્યારે પછી કરીએ, પણ હાલ જ્યાંથી અટક્યા છે ત્યાંથી પાછા જોઈએ. પહેલા તો આપણે પ્રત્યય સાધી લીધા. શું સાધી લીધું? કે તીપ ફરી લખું છું. તસ અને છી. સિપ, થસ, હ, વસ્મી. શું સાધ્યું? તો કે પહેલા 3 સાધી લીધા. પ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. બરાબર છે. આમાં ક્યાં ગોખવાની જરૂર છે? ગોખવાની જરૂર છે ખરી? અર્જુન, રાહુલ અર્જુન, કાજલ જોશી, કરમનભાઈ, આમાં ગોખવાની જરૂર ખરી? હિતકરણના મેં 10 આગળ મેં ચલવી દીધા હતા. 10 સૂત્રો હિતકરણના. હવે હલંત્યમ સૂત્ર, હવે આ બધા શસ્ત્રો લગાવવાના છે. હથિયારો બુઠ્ઠા ના થઈ જાય એટલા માટે ધારદાર બનાવીએ છીએ. હવે પાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ એટલે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. પ ગયો તો ગયો, પણ સાથે કામ કરતો ગયો. શું કામ કરતો ગયો? આ ત્રણેયનું નામકરણ પિત્ત થઈ જાય છે. પિત્ત તો થયું, પણ સાથે સાથે હલાદી પિત્ત છે કે અજાદી પિત્ત છે? આદિમાં કોણ છે? હલાદી એટલે કે હલ છે. અહીંયા સ છે અને અહીંયા મ છે. હલાદી પિત્ત થઈ ગયા. એ ક્યારે કામ આવશે?
ઈગંત અંગ જ્યારે આવશે ને, ઈક અંતે આવશે ત્યારે એનો ગુણ થશે આગળ પ્રક્રિયામાં. ગુણ થશે એ તમને અત્યારે હજી ખબર નથી, ભલે હું આગળ ચલાવી દીધું છે. ઓકે, તો અત્યારે તીસીમી રાખીએ, અત્યારે તીસીમી રાખીએ. પછી આ પણ આપણે શું કર્યું હતું આમાં નવા મિત્રો? ન વિભક્ત પુરુષમાં રોકી લે છે. રોકી લીધા પછી સસજુ સસજુસો ઋત્વ કરી, અને ઋત્વમાં ર બોલો ઉ ઉપદેશે અજુનાસિક ઈથી તસ્ય લોપ દર્શનમ લોપ ઉ ગયો, રહ્યો ર, અને ખરવસાના યો વિસર્જનીયથી રનો વિચર થઈ ગયો. પરિણામે અહીંયા તહ, થહ, વહ ને મહ. પણ ક્યાં ક્યાં થયું? તો પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન, ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. બરાબર છે? આટલામાં તહ, થહ, વહ, મહ થઈ ગયું. થમાં કોઈ પરિવર્તન નહીં, કોઈ સૂત્ર લાગતું નહીં. જીમાં શું થાય છે? એક સૂત્ર લાગે છે. કયું સૂત્ર લાગે છે? છંતઃ. શું કરે છે? જ્યાં જ હોય ત્યાં અંત થઈ જાય છે, અને જી હોવાને જમાં ઈ હોવાને કારણે અંતિ થઈ જાય છે. અંતિ થઈ જાય છે. આટલું તો આપણે સાધી નાખ્યું હતું. હવે પઠ ધાતુ આપણે લીધો તો પઠ, આવો ધાતુ કંઈક હતો મૂળમાં, બરાબર છે? તો ત્યાં પણ આ અનુનાસિક અ જે છે, ઉપદેશે અનુનાસિક ઈથી આપણે શું કરી દીધું? પઠ કરી દીધો. સાથે સાથે પદ નિર્ણય પણ થઈ ગયો. કેવો પદ નિર્ણય થઈ ગયો? કે આ પરસ્મય પદી છે કે આત્મનેપદી છે કે ઉભયપદી છે? યાદ કરો બરાબર. તો કે 4 શરતોમાંથી મુક્ત છે. કઈ 4 શરતો નંદની? 4 શરતો કાગળમાં જવું પડશે નહીં, નોટમાં જવું પડશે. આ દર્શન કરવાનો આટલો લાભ મને. ઓકે, ચિંતા નહીં, ચિંતા નહીં, અને ડરી નહીં જતા કે મને નહીં આવડ્યું એમ કરીને. બરાબર? રણ મેદાન છોડવાનું નહીં, જીતવું હોય તો. ભલે પડી જાઓ પણ પાછા ઉઠવાનું. 10 વાર પડી જાઓ કે 20 વાર પડી જાઓ પણ પાછા ઊભો કરનાર હું બેઠો છું. શરત. બરાબર છે? એટલે પડ્યા તો ગયા, પછી કોઈ ઊભોય નહીં કરે. ઓકે, હા. તો 4 શરતોમાં આત્મનેપદની શરત એ છે, અનુદાત્ત ગીત આત્મનેપદમ. અનુદાત્તની જ સંજ્ઞા થતી હોય કે અંગની જ સંજ્ઞા થતી હોય તો આત્મનેપદી ધાતુ કહેવાશે. અને સ્વરિતયિત કર્તૃભિપ્રાય ક્રિયાફલે સ્વરિતની જ સંજ્ઞા થતી હોય કે યની જ સંજ્ઞા થતી હોય તો ઉભયપદી. પણ આ 4 શરતોમાંથી આ મુક્ત છે, એટલે આ ધાતુ પરસ્મયપદી છે. પહેલા ગણનો છે, એટલે કે ભવાદી ગણનો છે. ઓકે, 3 રૂપ તો આપણે સાધી દીધા હતા. પઠતી, પઠસી અને પઠામી. બરાબર? સહ પઠતી, ત્વમ પઠસી, અહમ પઠામી. આટલું તો આપણે સાધી લીધું હતું. હવે આગળ 4 ને એક સાથે સાધી દઈએ કે એક એકને સાધવા છે? 4 કાઠા પડતા હોય તો એક એક સાધી દઈએ. ધારો કે પ્રથમ પુરુષ દ્વિવચન છે, તસ છે. બરાબર છે? પઠ તો આપણે આ ધાતુ પઠતી, પઠસી એ બરાબર. પછી એના પછી પઠામી થયું ને, એ સાદામાં કઈ રીતે? એને થોડુંક સમજાવો ને. કાલે હતા ખરા? ગઈકાલે? સર કાલે તો, પણ લાસ્ટમાં પછી થોડું ફીવર વધી ગયું હતું ને, એટલે ન તો સમજી શક્યો બરાબર. શું વધી ગયું? તાવ થોડો વધારે આવી ગયો હતો, મને થોડીક અસર હતી. ઓકે, પઠતી અને પઠસી સુધી તો બરાબર છે, પણ પછી પઠમી નહીં થતું, પઠમી નહીં થતું. બરાબર છે? પણ થાય છે પઠામી થાય છે. બરાબર છે? જેમને ના ખબર હોય ફરી બરાબર ધ્યાન આપો. પહેલા તો પઠતી અને પઠસી
એનો તો ખ્યાલ આવી ગયો છે કે નહીં આવ્યો? પઠતી હા અને સર એનો આવી ગયો. એમાં આવી ગયો છે. ઓકે, વચ્ચે વિકર્ણ પ્રત્યય બેઠો છે પઠનો, એટલે આખો અદંત અંગ થઈ ગયું પઠ. હવે અહીંયા શું થઈ ગયું છે? તો એક સૂત્ર હાલ જ મેં સમજાવ્યું લાગે ને, કે નહીં સમજાવ્યું? હાલ જ સમજાવ્યું ને? સમજાયું. અસર સમજે. હતો ધ્વનિ. આવું સૂત્ર છે, તો નહીં આવતું. બરાબર છે. અતો યાની અદંત અંગ, અતો યાની અતઃ છે, અને અતનું અતઃ બન્યું છે. આ અતનું અતઃ બન્યું છે, અને આ અતમાં ત જે છે તપરકરણ છે. તત્કાલ નામકરણ આગળ આવ્યું હતું. ફરી આ તપરકરણ ના હોય તો પહેલા પ્રકરણમાં વાંચી લેજો, મેં મોકલાઈ દીધું છે સંજ્ઞામાં. બરાબર છે. અને અ લેવાનો છે, અને અનો અર્થ અદંત અંગ લેવાનો છે. અદંત અંગ એટલે આ પઠ આવું અંગ બને છે વિકર્ણ પ્રત્યય જોડ્યા પછી. તો અહીંયા અ આવ્યો એટલે અદંત અંગ. યય વર્ણમાનો, યય એટલે 11 વર્ણો આવી રહ્યા છે. યથી શરૂ કરી અને ય સુધી જવાનું છે. આ પ્રત્યાહાર છે, અને સપ્તમી વિભક્તિ એક વચન છે. અને જ્યાં જ્યાં સપ્તમી વિભક્તિ આવે એ હંમેશા પરમાં હોય. પરમાં એટલે પછીથી હોય. તો 11માં કયા છે? હય વરટ પાંચમું સૂત્ર છે, માહેશ્વર સૂત્ર કક્કો. એમાંથી હને કાઢી નાખવાનો અને ય લેવાનો છે. અને 8મા સૂત્ર સુધી જવાનું છે, ઝભય સુધી. ઝભ સુધી જવાનું છે. બરાબર છે. તો એમાં કેટલા આવે? અંતસ્થ આવે 4, અનુનાસિક આવે 5, અને 2 ચોથો આવે ઝભ. એટલા વર્ણોમાંથી માત્ર 2 જ આવશે. કોણ આવશે? એક વ આવશે અને એક મ આવશે. આ આવશે. તો અંગ જે છે યય વર્ણમાનો પ્રત્યયમાનો પરમાં હોય વર્ણ, ત્યારે અદંત અંગ જે છે એ અદંત અંગ દીર્ઘ બની જાય છે. અહીંયા અ જે છે એ રસ્વ છે, એ આ થઈ જશે એટલે પઠા થઈ જશે, અને પાછળ મી જોડી દેવાનું છે. પઠામી. અતો દીર્ઘો યઈ, દીર્ઘ બની જાય છે અદંત અંગ. કેમ? યય વર્ણમાનો, યય એટલે આ મ જે છે, આ મ, આ મી જે છે એ મ કેવો વર્ણ છે? યય માનો છે. આ યય પ્રત્યાહાર માનો છે. એના કારણે આગળ રસ્વ અ હતો એને દીર્ઘ બનાવી દે છે, એટલે કે આ બનાવી દે, અને પઠા થઈ જાય છે, અને મી જોડી દીધું. પરત ખબર પડી હવે? ખ્યાલ આવી ગયો. અત્યાર સુધી તો એવું હતું, પહેલા જે મ આવતો હોય ત્યાં આગળ ઉમેરી દેવાનું. અદંત અંગ, અકારાંત અંગ 2 અદંત અંગ કહીશું આપણે. એટલે કે આનો આ થઈ જાય છે રસ્વનો, આ સૂત્રના લીધે. ક્લિયર? બાકી બધાને? હવે આગળ આવીએ. શું આવ્યું આગળ? તો કે પ્રથમ પુરુષ દ્વિવચન. ટીપ પછી તસ પ્રત્યય છે. પાછળ સ આવનારા 4 પ્રત્યય છે, જેની પ્રક્રિયા સરખી સાધવા માટે ક્યાં સુધી આવશે? તો કે તહ સુધી આવશે. બધા 4 નું એક જ ઈલાજ છે. તહ, થહ, વહ અને મ. આ સાધ્યા હતા ને આપણે મૂળ ઔપદેશિક અવસ્થામાં. તસ, થસ, વસ ને મસ છે. બરાબર છે. ઓકે, એમાં કર્યું હતું તહ, થહ, વહ ને મહ. ઓકે, આપણે પઠ ધાતુ જે છે એ ઈતકરણ કરીએ ત્યારે પઠ હલન થઈ જશે. વત્તા વિકર્ણ પ્રત્યય કેમ લગાવીએ છીએ? વિકર્ણ પ્રત્યય કેમ લગાવીએ છીએ? સાર્વધાતુક તિંગ પ્રત્યય અને લટ લકારને લગાવવાના છે, કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ, એટલે શપ વિકર્ણ પ્રત્યય લાગશે. સ વત્તા અ વત્તા પ ઈતકરણ કરીશું. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. પની લશકુ અતદિતે લશક અતદિતે રહ્યો અ. સાથે સાથે આ સપ કેવો છે? પિત્ત પણ છે. કેવો છે? પિત્ત છે. બરાબર. પિત્ત હોવાના કારણે જયારે ઈગંત અંગ આવશે અત્યારે અદંત અંગ છે. ઈગંત અંગ આવશે ત્યારે ગુણ કરવો પડશે. છોડીએ અત્યારે એને. તો હવે આ અ જે છે ઠમાં આવતો રહે એટલે પઠ થઈ ગયો.
અને પાછળ હમ. થ છે તો શું થઈ જશે? પઠતઃ. પઠ પાછળ થ છે તો શું થઈ જશે? પઠ. પાછળ વહ છે તો શું થઈ જશે? પઠાવહ નહીં થાય, નહીં થાય. પઠાવહ. શું થઈ જશે? પઠાવહ પઠાવહ. કેમ પઠાવહ થઈ ગયું? પતો દીર્ઘો. તો દીર્ઘો હમ. યઈ. તો દીર્ઘો હવે બરાબર પાછળ મ છે, પાછળ પ્રત્યય મ છે તો શું કરીશું? તો શું કરીશું? એ સૂત્ર લાગુ કરશું. પથ્થર અહીંયા શું કરીશું? પઠામહ કરીશું કે પઠામહ કરીશું? ના પઠાવહ પઠામહ. કેમ પઠામહ કરીશું? તો દીર્ઘો યઈ. આ તો દીર્ઘો હજી ત્યાહારમાં ન છે તેથી. ત્રણ પ્રત્યયોમાં શું લાગશે? અતો દીર્ઘો યઈ લાગશે. આટલી ખબર પડી ગઈ? આટલી ખબર પડી ગઈ કે નહીં પડી? મ છે ને આમાં વગર પાછળ એટલે હા ઉત્તમ પુરુષ છે તો એટલે રાખજો. ઉત્તમ પુરુષ છે એટલે નહીં, પણ યઈ પ્રત્યાહારમાંનો વર્ણ છે પાછળ પેલા મ છે. એના કારણે અતો દીર્ઘો યઈ અદંત અંગ હતું એ દીર્ઘ બની જાય છે. પાછળ પરમા સપ્તમી વિભક્તિ અતો દીર્ઘો યઈના સૂત્ર કારણે. ઓકે, હવે રહ્યા બે. સમજાયું. હવે રહ્યા બે. આના અર્થ કરવા પડશે ને પાછા. પઠતઃ નો અર્થ શું કરીશું? સહ પછી તૌ, તે બે વાંચે છે. અને પઠતઃ નો અર્થ શું કરશું? ત્વમ પછી યુવામ, યુવામ. તમે બે, એ બે, તમે બે. અને પઠાવહ નો અર્થ શું કરીશું? આવામ, અમે બે. અને પઠામહ નો શું કરીશું? વયમ, અમે બધા ભણીએ છીએ હાલ વ્યાકરણ અષ્ટાધ્યાયી. બરાબર છે? ખ્યાલ આવી ગયો અર્થ? પઠ તૌ પઠતઃ, યુવામ પઠથઃ, આવામ પઠાવહ, વયમ પઠામહ. ત્યાં ગડબડ ના થાય પાછી કઈ જગ્યાએ છે તે. યાની પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન, ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. હવે રહ્યા બે. કયા બે રહ્યા? પ્રથમ પુરુષ બહુવચન, મધ્યમ પુરુષ બહુવચન. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, કોઈ સૂત્ર લાગતું નથી, તો શું કરીશું? પઠથ, યુયમ, યુયમ પઠથ. વાર્તા પૂરી. થ સીધો જોડી દેવાનો છે. આ અંગ છે. વિકરણ પ્રત્યય આવી ગયો. ના ખબર પડે તો પૂછજો પાછા. શરમાઈએ કરમાય. કરમાભાઈ સાહેબ પઠાતા ખ્યાલ આવી ગયો. હવે એક રહ્યું. કોણ રહ્યું? એ જી. જી રહ્યું. કરમાભાઈ હવે મોબાઈલ ને સુધારો. ઓકે, જી બરાબર છે. પ્રથમ પુરુષ બહુવચન. તો જી માં શું કર્યું તું? ઝોંતઃ સૂત્રથી. ઝોંતઃ આવું સૂત્ર હતું ને? ઝોંતઃ સૂત્રથી જ્યાં જ્યાં જ હોય ત્યાં શું થઈ જાય? અંત થઈ જાય છે. તો આ જી માં શું કરીશું? જ વત્તા ઈ છે. તો ઝોંતઃ સૂત્રથી શું કહે છે કે જ્યાં જ્યાં જ આવે ત્યાં અંત કરી દઈશું. તો આ જનો કરી આદેશ થાય છે, તો એનો આપણે અંત કરી દઈએ તો થઈ ગયો. પણ અહીંયા ઈ છે તો ઈ તો ઉમેરવો પડે, તો કરી દઈશું અંતિ. થઈ ગયું અંતિ. અચ્છા, હવે આ અંતિ આગળ પેલા જે ચાર બનાવ્યા એ પિત હતા કે અપિત હતા? તસ થસ વસ મસ ચે તહ થહ વહ મહ. એ પિત હતા કે અપિત હતા? અપિત હતા. અપિત હતા. હલાદી કે આજાદી? હલાદી અપિત કે આજાદી અપિત? હલાદી હલાદી. હલાદી. હલાદી અપિત. બરાબર. હલ છે આગળ. ઓકે, એ અત્યારે કામમાં નહીં આવ્યું, પણ એ કામ શું કરશે? તો કે ગુણનો નિષેધ કરી દેશે.
ગીતવત કરી દેશે. અતિદેશ, કાલે મેં કહ્યું હતું, અતિદેશ કરી દેશે. આગળ આવશે અતિદેશ. ઓકે. હવે અંતિ જે છે એનું નામકરણ કરીએ તો અજાદી અપિત છે. કેવો છે? અ છે આગળ, અજાદી અપિત છે. બરાબર છે? ઓકે. હવે પાછા લઈએ પઠ. આવો છે તો એમાંથી આપણે આવ્યા ઉપદેશે અજન્નાસિક ઈદથી પઠ કર્યું, વિકરણ પ્રત્યય શપ નો અ અને વત્તા અંતિ. આવું થયું ને? આવું થયું. હવે આ અ જે છે એ પઠ થઈ જાય. હવે અહીંયા પણ અ છે અને અહીંયા પણ અ છે. હવે સંધિ કરવા જઈએ તો અ વત્તા અ બરાબર આ થાય તો પઠાંતિ થઈ જાય. શું થઈ જાય? પઠાંતિ થઈ જાય. પણ આપણે પઠાંતિ આવતું નથી. કેમ નથી આવતું? તો અહીંયા આ જે પ્રત્યય સપ પ્રત્યય બેઠો છે, પ્રત્યય બેઠો છે. અહીંયા પણ પ્રત્યય છે. બે પ્રત્યય મળે ત્યારે સંધિ પછી થાય. છેલ્લે સંધિ પછી થાય, પણ એની પહેલા જે કાર્ય કરવાનું એ કાર્ય થશે અને અંતે સંધિ આવે છે. એટલે અહીંયા પ્રત્યય જ્યારે મળે છે ત્યારે એક બીજું કાર્ય થઈ રહ્યું છે. વિના હા સર, તો ગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. હા, પણ એ સૂત્ર સમજવું પડશે ને આપણે. હા સર. તો ગુણે, બરાબર. આ સૂત્ર સમજી લે. તો ગુણે આ સિવાય હજી બીજા બે સૂત્રો સમજવા પડશે તો પઠંતી થશે. આ પહેલા સમજી લઈએ. ઓકે. કોઈને સમય વધારે થઈ ગયો એવું નથી ને? કારણ કે આપણો સમય થયો છે, પણ હજી આને સિવાય બીજા બે સૂત્રો સાધીશું અને આ સાધીશું, 3 સાધીશું ત્યારે પઠંતી થશે. એક તો સાધી જોનતઃ. નથી કોઈ ઉતાવળ? ના સર. ઓકે. ના સર. હા, તો અતો ગુણે. અતો ગુણે અતો ગુણે. અહીંયા પણ અતો આવ્યું, આગળ પણ અતો હતું. અતો દીર્ઘ અહીં હતું, અહીંયા પણ અતો છે. પણ અહીંયા પંચમી એક વચન છે. પંચમી ષષ્ઠીના રૂપો સરખા થતા હોય છે, પણ અહીંયા પંચમી છે. અતઃ. તો અહીંયા પણ પાછું શું કહે છે? અતઃનું અપદાંત, અકારાંત, ગુણે પરે. આટલું બધું લાંબુ કરી છે અતોનું. જોઈએ, ગુણે પરે તો પછી આવશે ગુણે. હવે ગુણ કોને કહીશું? અદેંગ ગુણ સૂત્ર, બીજા નંબરનું સૂત્ર આપણે અષ્ટાધ્યાયમાં આવે છે. બીજા નંબરમાં આવશે 1, 1, 2. પહેલું છે વૃદ્ધિરાદેશ, અને એ પણ મેં યાદ કરાયું હતું તો ગુણ ખબર પડશે. ગુણના વર્ણો કયા છે અહીંયા આપ્યું છે કે નહીં? વાંધો નહીં, હું બતાવી દઈશ. અહીંયા છે અકાર, એકાર, ઓકાર એમ કહી છે. ગુણ સંજ્ઞક વર્ણ અપદાંત, અકારાંત, સંહિતાયામ સંધિમાં ગુણ સંજ્ઞક વર્ણ. બરાબર છે. અદેંગ ગુણ એ પાછું લાવવું પડશે મારે, પછી અહીંયા આવે. ધીરે શાંતિથી, ઉતાવળ નહીં કરીએ. બીજું સૂત્ર છે 1, 1, 2. અદેંગ ગુણ બીજું સૂત્ર છે અષ્ટાધ્યાયમાં, બીજા ક્રમે 14 માહેશ્વર સૂત્રોને બાદ કરતા. પહેલું વૃદ્ધિરાદેશ છે. અચ્છા. અત એ અંગ, અત એ અંગ. તો અત તપરકરણ છે. અ પછી એ અંગ પ્રત્યાહાર છે. બરાબર 2 એ અને ઓ. બરાબર છે. સાથે સાથે મેં ગુણ એક હજી ઉમેર્યું હતું, તમને યાદ હોય તો. ગુણ અને વૃદ્ધિ બે કહ્યું હતું, છોડીએ અત્યારે. અ એ ઓ આ જે વર્ણો છે અથવા અચ છે, એતેષાં ત્રયાણામ ગુણઃ ઇતિ સંજ્ઞા ભવતિ. આ ત્રણેય વર્ણોની ગુણ સંજ્ઞા થાય છે, ગુણ સંજ્ઞા કરે છે.
પણ ગુણ સંજ્ઞા કરે એટલે આપણે આગળ જોયું હતું. વિના શું કર્યું હતું આપણે ખબર છે? આ તો ખાલી વર્ણોની વાત છે. અહીંયા તમને લખીને બતાવું છું. દિગંત ઈ ઉ રૂ લુ. ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, રૂનો ગુણ અર, લુનો ગુણ અલ. વૃદ્ધિ, ઈની વૃદ્ધિ ઐ, ઉની વૃદ્ધિ ઔ, રૂની આર અને લુની આલ. આ વૃદ્ધિ. બરાબર છે. હવે અહીંયા આપણને શું કહે છે? અતો ગુણે. અતો ગુણે 6 1 97. સંધિનું છે મૂળ તો. શું કહે છે? અતઃ ગુણે સપ્તમી એકવચન. સપ્તમી એકવચન યાની પરમાં હોય. સપ્તમી જ્યાં જ્યાં આવે પરમાં ગણવાની. અનુવૃત્તિ છે અચી. અચી યાની 9 9 અચ. અચી એ અચ પ્રત્યાહાર છે અને સપ્તમી વિભક્તિ છે. અચ પરમાં હોય. એ પણ પરરૂપમ અપદાંતાત. પરરૂપમ પર પાછલું જે છે પરરૂપમ અપદાંતાત નો અર્થ થાય છે પદના અંતે નહીં હોય તે, એટલે કે વચ્ચે હોય. અપદાંતાત કરીએ અર્થ ધીમે ધીમે. અતો ગુણે બહુ નાનું છે, 2 પદનું છે, પણ અર્થ શું કહેવા માંગે છે? અપદાંત. અપદાંત નો અર્થ શું કરીશું? પદને અંતે નહીં હોય એવું. કોણ? અકારાત. અકાર. અકાર પદના અંતે નહીં હોય અને પરમાં ગુણ હોય. ગુણ કોને કહીશું? હાલ 3 વર્ણો કયા હતા? અ, એ અને ઓ. બરાબર છે. તો આપણી પાસે અ આવે છે, આગળ અ છે, સપનો અ છે, પાછળ અ પ્રત્યયનો છે. ત્યારે 2 અ મળે ત્યારે આ નહીં થતો. અકહ સવર્ણ દીર્ઘ નહીં થતો. એને બાધ કરે છે. અને શું કરે છે? તો કે ગુણ થવાને કારણે પરરૂપ એકરૂપ થઈ જાય છે, એકમાં ભળી જાય છે, અદ્વૈત થઈ જાય છે વેદાંતની ભાષામાં. કેવી રીતે? તો કે ગુણે પરે, ગુણ પરમાં હોય સંહિતાયામ સંધિમાં તો પૂર્વ પરયોહો. પૂર્વ એટલે પહેલાનો અ અને પરયોહો એટલે પછીનો અ. પઠમાં સપ જેનો સપનો અ હતો એ અ અને પ્રત્યયનો અ. એટલે એક પૂર્વમાં અ છે અને એક પાછળ અ છે. પૂર્વ પરયોહો. એ 2 અ શું થઈ જાય? એક થઈ જાય છે. 2 અ બરાબર 1 થઈ જાય છે અને પરરૂપ એક આદેશ થાય છે. પર પાછળનો એટલે કે પ્રત્યય અંતિ છે એ જ બચે છે, એમ કેવું છે. પરરૂપ એક આદેશ ભવતી. આ નહીં થતો. અ વત્તા અ બરાબર આમ તો અકહ સવર્ણ દીર્ઘ થાય સંધિ પ્રમાણે, પણ અહીંયા પ્રત્યય હોવાને કારણે શું કહે છે? તો કે ગુણ પરમાં હોય, અકારાંત ગુણે પરે, ત્યારે પરરૂપ એકરૂપ થઈ જાય છે. એટલે કે એક જ, જાણે કે પેલામાં ભળી ગયો એટલે એક જ અ રહે છે, 2 અ ગણવાના નહીં, એવું કહેવાય છે. પૂર્વ આગળવાળો, પરયોહો પાછળનામાં એક થઈ જાય છે. પરરૂપ અદ્વૈત. આત્મા અને પરમાત્મા એક. એમ અહીંયા એકલો અ. નહીં તો 2 ભેગા કરીશું તો આ થાય, દીર્ઘ થઈ જાય. પણ એવું નહીં થતું. કયા સૂત્રથી? અતો ગુણે. અતો ગુણે. આવું કહે છે. નીચે આવે અપદાંત અકારાત સંહિતાયામ ગુણ સંજ્ઞક વર્ણ. ગુણ સંજ્ઞક વર્ણ કોણ છે? અકાર, એકાર અને ઓકાર. એમાંથી આપણી પાસે કોણ આવ્યું? અકાર આવ્યો છે પ્રત્યયમાંનો, સપવિકરણ પ્રત્યયમાંનો. અને એ તે શું? કશ્ચન વર્ણ 3 માંથી કોઈ પણ આપણી પાસે અ છે. વિદ્યતે ચેત. આવું હોય ત્યારે પૂર્વ પરયો એક, આગળનો અને પાછળનો 2 અ મળીને પરરૂપ પાછળવાળાનો એક રૂપ થઈ જાય. એકાદેશ આદેશ થાય છે. આદેશ થાય, ભળી જાય છે. ઇતિ યુક્તે અકાર અકારયો સ્થાને અકારઃ અકાર એકારયો સ્થાને એકારઃ અને અકાર ઓકારયો સ્થાને
ઓકારઃ વિધીયતે. આવું થશે. અ બે મળે ત્યારે અ રહેશે, અ અને એ મળે ત્યારે એ રહેશે, કારણ કે પાછલો રહે છે. અ અને ઓ મળે ત્યારે એકલો ઓ રહેશે. અ પેલામાં ભળી જાય છે પાછળવાળામાં. આટલું ક્લિયર થઈ ગયું? અતો ગુણે બરાબર છે. તો હજી આને આપણે બાકી રાખીએ સિરિયલને. 2 સૂત્રો બાકી રહેશે, કારણ કે પાછળ હજી ન અડધો છે અને તી છે. બરાબર છે. તો એને આવતીકાલે સમજીશું. હજી રૂપને પઠનથી કરવાનું છે, પણ કેવી રીતે થાય છે એ હજી ખાલી અ વત્તા અ બરાબર આ થતો હતો, એની જગ્યાએ આપણે અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરી દીધો, એટલે એકલો અ જ બચે. પેલામાં ભળી ગયો, અદ્વૈત થઈ ગયું વેદાંતની ભાષામાં. સાથે આપણે તત્વજ્ઞાન પણ શીખીએ છીએ, માત્ર વ્યાકરણ નથી શીખતા, બધું જ આવી જાય છે એક સાથે સપસતે. બરાબર છે. 2 હજી સૂત્રો સાધવાના છે, એ પણ સંધિના છે. એ આવતીકાલે જોઈશું, પછી પઠનથી કરશું, સંપૂર્ણ સિદ્ધ કરીશું. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. સમય થવા આવ્યો છે, જો વધારે તમારું નહીં ખેંચ્યું હોય, નહીં તો પાછા પડેલા ઊભા ના થઈ શકે. પ્રયોગ જેવું લાગે. હે એવું લાગે છે હજુ સુધી ત્યાં સુધી કરવાનું મન થતું નથી. અર્જુન શું કે છે? ના થાય ત્યાં ઉપર મન નહીં. અવાજ ઓછો આવી રહ્યો છે, ફરી એકવાર બોલી જાઓ. પણ થતી ના મળે ત્યાં સુધી સર મુક્ત નહીં થતું. જ્યાં સુધી આ જે અંતિમ બાકી રહી ગયું હા 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 સુધી સર ત્યાં સુધી મુક્ત નહીં થતું. પૂરું નહીં થતું ત્યાં સુધી અધૂરું લાગે છે. અધૂરું. એટલે જ અધૂરું રાખવું જોઈએ. સિરિયલ પેલું આવતીકાલે શું આવશે, પાછા સમય જોઈને બધા જોવાની તાલા બરાબર છે. એ બે જોવાની તાલીમ છે. હા, પાછલા 2 સાધીશું ને ઘણી વાર લાગશે, એટલા માટે અત્યારે નહીં સાધતા. એ સિરિયલ બાકી રાખીએ છીએ આજે, એટલે કાલે પાછા સમયસર આવીને બેસી જાય. નહીં તો સમયસર ના બેસે તો ચૂકી જશે વાત. એટલા માટે આ તો ખાલી હસું છું. બાકીના લુપ્ત કેમ થઈ જાય છે, અદર્શનમ કેમ થઈ જાય છે? 1 કલાક સુધી મારી સાથે ચોટેલા રહેજો, મનથી તો બુદ્ધિથી, 2થી કહું છું. આમ તો બુદ્ધિ ને કામ લગાડવાની છે, મનને કાબુમાં લેવાનું છે. નહીં તો એક ક્ષણમાં શું થઈ ગયું એ ખબર પડશે નહીં. ભરત છે કોઈનો પ્રશ્ન આ ચાલી ગયું એમાંથી, જે ચલાવ્યું છે એમાંથી? હા, 23 આવ્યા છે, એમાંથી 3માં તો હું હોઈશ, એટલે 20 આવ્યા 45માંથી. બાકીના રણ મેદાન છોડીને. પણ સંસ્કૃત જગતમાં જીવવું હોય તો આના વગર નહીં ચાલે, એ હું ગેરંટી સાથે કહું. અને આમાં જે વીર યોદ્ધા છેક સુધી ટકી રહ્યો, એને હું ચેલેન્જ સાથે કહી શકું કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ પાછો નહીં પડે. એ મારી ગેરંટી છે યોદ્ધા તરીકે. ઓકે કરમનભાઈ, છે કોઈ પ્રશ્ન કોઈને? ગાયબ થઈ ગયા. પટેલ અંકિતા ખ્યાલ આવે છે અંકિતા? ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા મધ્યમ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરા. પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. અને કાલે પાછા મળીએ. 9માં 5 કમ હોય, 9માં 5 મિનિટ બાકી હોય, મળીએ છીએ. ત્યાં સુધી શુભરાત્રિ. બાકીના 23 કલાક હું તમને આપું છું આની સાથે લડવા માટે, કે સ્નેહ કરવા માટે. લડવા માટે નહીં, પણ આત્મીયતા કરવા માટે. ઓકે, નહીં તો દુશ્મન બની જાય તો પછી તમારું કામ નહીં.